તે પ્રમાણે આપણે જીતવાના છે તે વસ્તુ નક્કી છે ભાઈ। આપણી પાસે જે અંડર 19 ના પ્લેયર છે તેમની સાથે પણ વાત કરી લે। ખિલન અને હેનિલ આપણી સાથે જે થોડી વારમાં મેદાન પર જોડાવાના છે। ખિલન, સૌથી પહેલા મારે તમને પૂછવું છે, તમે જ્યારે પહેલી વખત બ્લુ જર્સી પહેરી ત્યારે તમારો અનુભવ એ કેવો હતો, અને સાથે અંડર 19 વર્લ્ડ કપમાં જ્યારે તમે રમ્યા ત્યારે એ અનુભવ અને તમે જ્યારે ડોમેસ્ટિક રમો છો તેનો અનુભવમાં તમને કેટલો વિરોધાભાસ જોવા મળ્યો, અને કેવો રહ્યો તમારો અનુભવ અંડર 19 વર્લ્ડ કપમાં રમવાનો? એટલે બહુ નસીબવાળા લોકોને જ ઇન્ડિયાની જર્સી મળે। આખા ઇન્ડિયામાંથી ખાલી 15 જણાને જ મળે, તો બહુ ભાગ્યશાળી છું હું કે મને એ જર્સી મળી અને દેશ માટે રમવાનો મોકો મળ્યો। અને બહુ સારું લાગે જ્યારે આમ દેશ માટે કંઈક તમને કરવાનું ચાન્સ મળે, અને એમાં બી ઇન્ડિયા પાકિસ્તાનની મેચ પણ રમવા મળે તો બહુ સારું ફીલ થાય। હેનિલ, તમારા અનુભવ શું હતા, અને અનુભવની સાથે સાથે શું કોઈ એવી મેચ, એવી કોઈ મુમેન્ટ કે જેમાં તમે નર્વસ થયા કે ભાઈ આવી સિચ્યુએશન આવી ગઈ છે, હવે શું થશે? હેનિલ? હેનિલ, મારો સવાલ આપને છે કે એવી કોઈ મુવમેન્ટ જેમાં તમે નર્વસ થઈ ગયા મેચ દરમિયાન, અથવા તો આ વર્લ્ડ કપની જે અલગ અલગ મેચો હતી તે દરમિયાન, એવી કોઈ આપની મુવમેન્ટ? લાગે છે સંપર્ક થઈ નથી રહ્યો, તેમને ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ખિલન, તમે મને કહો કે આપની સાથે એવી કોઈ મુવમેન્ટ એવી કોઈ થઈ કે જેમાં આપે કોઈ નર્વસનેસ અનુભવી, કે જેમાં તમને એવું લાગ્યું કે આ કેવી રીતે થશે? ના, એવી તો કોઈ મુવમેન્ટ એવું કંઈ ખાસ હતું નહીં, પણ બધી મેચમાં અમે કોન્ફિડન્સથી જ રમતા હતા, કેમ કે મારી ટીમ એટલી બહુ સારી હતી અને બધાને એકબીજા પર એટલો ટ્રસ્ટ હતો, એટલે અમને ખ્યાલ જ હતો કે અમે બધા પોતપોતાની સ્ટ્રેન્થ પર રમીશું તો દેશ માટે ટ્રોફી લાવીશું। અચ્છા, શ્રીલંકા સામે જ્યારે તમે 112 રન કર્યા હતા, તમે હવામાં બેટ ઉઠાવ્યું હતું, ત્યારે તમારા મનની અંદર કેવો ઉત્સાહ હતો અને એ શું અનુભવ હતો? કારણ કે સૌથી પહેલા તો આપ ત્રણેયને કોંગ્રેચ્યુલેશન જે અમારી સાથે જોડાયા છો, અને કારણ કે તમે આખા દેશનું નામ રોશન કર્યું છે, અમારું નામ રોશન કર્યું છે, આખા દેશનું નામ રોશન કર્યું છે, પરંતુ એ મુવમેન્ટ શું હતી જ્યારે તમે સેન્ચુરી ફટકારી હતી અને તમે બેટ ઊંચું કર્યું હતું ત્યારે?